રાજકોટની જેતપુર નગરપાલિકાના ભાજપના સત્તાધીશો સામે વોર્ડ નંબર 2ના કોંગ્રેસના કોર્પોરેટરે ભેદભાવનો આરોપ લગાવ્યો છે। આ સાથે ઉપવાસ આંદોલન પણ શરૂ કરાયું છે। કોર્પોરેટર જયશ્રીબેન બગડાનો આરોપ છે કે નવાગઢના અતિ પછાત વિસ્તાર આંબેડકરનગર, ખાટકીવાડ અને ખોડિયારધાર વિસ્તારો સાથે ઓરમાયું વર્તન થઈ રહ્યું છે। તો બીજી બાજુ નગરપાલિકાના હેડ ક્લાર્કે જણાવ્યું કે આ વોર્ડમાં 2 સિમેન્ટ રોડના કામ મંજૂર થઈ ગયા છે। કોંગ્રેસમાંથી ચૂંટાણી છું, એ લોકો ભેદભાવ રાખીને અમારા વિસ્તારની અંદર કામ કરવામાં આવતા જ નથી। ખોડિયાલધાર છે, ખાટકીવાડ છે, આંબેડકરનગર છે, 50 વિસ્તારની અંદર એકેય પણ કામગીરી હાવ લોકો ઈ કરતા જ નથી અને 50-50 લાખના ટેક્સ લઈ લે છે, પણ સુવિધાના નામે હાવ ઝીરો જ છે। એટલે એ મારી માંગ છે કે આ બધી સુવિધા અમને પૂરી પાડવામાં આવે, એ જ મારી માંગ છે। વોર્ડ નંબર 2ની અંદર પ્રાથમિક સુવિધાઓ બધી પૂરી પાડવામાં આવે છે। હાલમાં પણ 2 રોડ મંજૂર કરવામાં આવેલા છે અને તેમનો પણ વર્ક ઓર્ડર આપવામાં આવેલો છે, તેવું બાંધકામ શાખામાંથી મારી જાણ મુજબ જાણવા મળેલ છે। અને ભૂગર્ભ ગટરની પણ ખોડિયાનગર જેવા વિસ્તારની અંદર ભૂગર્ભ ગટર બાકી છે, તો ત્યાં સીસી રોડ અત્યારે બની ગયેલા હોવાથી સ્થાનિકો સીસી રોડ તોડવાની ના પાડતા હોય કે હમણાં ભૂગર્ભ ગટર અમારે જતી નથી, એટલે આવા સંજોગોમાં પણ ભૂગર્ભ ગટર તૈયાર થઈ શકે નથી।